ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરી રાજકોટથી। ગત 18 સપ્ટેમ્બર 2025ના રોજ રાજકોટ જિલ્લાના વીરપુર પોલીસ સ્ટેશન ખાતે રમેશ ભડેલિયા નામના ખેડૂત દ્વારા પોતાના મિત્ર જયદીપ મેવાડા સહિત કુલ 8 વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી। વીરપુર પોલીસ સ્ટેશન ખાતે તમામ આરોપીઓ વિરુદ્ધ મારામારી, જાનથી મારી નાખવાની ધમકી, રાયોટિંગ, ખંડણી, ઘરમાં તોડફોડ કરવી તેમજ છેડતી અને ગુજરાત મની લેન્ડર્સ એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો। ત્યારે ગુનો નોંધતાની સાથે જ વીરપુર પોલીસ દ્વારા મુખ્ય આરોપી જયદીપ મેવાડા સહિત કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસને આપેલી ફરિયાદમાં રમેશ નામના ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 2 વર્ષ પૂર્વે પોતાને પૈસાની જરૂરિયાત હોવાથી પોતાના મિત્ર જયદીપ મેવાડા પાસે 3 લાખ રૂપિયા હાથ ઉછીના લીધા હતા। ત્યારબાદ કટકે પોતાના મિત્રને 2,80,000 પરત પણ આપી દીધા હતા તેમજ 20,000 રૂપિયા પરત આપવાના બાકી હતા। ત્યારે જયદીપે કહ્યું હતું કે તારે હવે 20,000 રૂપિયા આપવાના નહીં પરંતુ 4.5 લાખ રૂપિયા આપવાના રહેશે। ત્યારબાદ 4.5 લાખ રૂપિયાની ઉઘરાણી જયદીપ મેવાડા સહિતના વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતી હતી તેમજ વ્યાજના રૂપિયાની અવેજમાં રમેશની 4વ્હીલર કાર આરોપીઓ બળજબરીપૂર્વક લઈ ગયા હતા તો સાથે જણાવ્યું હતું કે જ્યારે પૈસા થાય ત્યારે કાર છોડાવી જશે। વીરપુર પોલીસ સ્ટેશનમાં રમેશભાઈ કરશનભાઈ બડેલિયા થોરાળા ગામના રહેવાસી છે। પોલીસને જાણ કરી કે રાજકોટ શહેરથી જયદીપભાઈ દાનાભાઈ મેવાડા અને બીજા 6-7 માણસો એને ઘરે આવીને એની સાથે મારકૂટ કરી છે, એના ઘરને નુકસાન પહોંચાડે છે અને એની વાઇફ સાથે બદતમીજી કરી છે। આ કોલ 112 ઉપર મળતા અમારી પીસીઆર અને લોકલ ડી સ્ટાફની ટીમ અને ગોંડલની ટીમ, એલસીબીની ટીમ તમામ લોકો મળીને આરોપીઓને પકડી પાડ્યા અને તમામ વિગત જાણવામાં એવી છે કે રમેશભાઈ કરશનભાઈ બડેલિયા પહેલા રાજકોટ શહેરમાં રહેતા હતા અને એ 3 લાખ રૂપિયા જયદીપ મેવાડા પાસેથી હાથ ઉછીના લીધા। પછી આમાંથી 2,80,000 રૂપિયા પરત આપી દીધા અને 20,000 રૂપિયા બાકી આપવાના હતા। તો જયદીપ મેવાડે કીધું કે આ તમારા 2,80,000 રૂપિયાને ભૂલી જવાનું અને તમને 4,50,000 રૂપિયા વ્યાજ તરીકે આપવાના છે। એના માટે ફરિયાદી સાથે મગજમારી કરી અને ફરિયાદીની 4 લાખ રૂપિયાની 4વ્હીલર ગાડી છીનીને પોતાના કબજામાં રાખી અને રાજકોટ શહેરમાં લઈને આવી ગયો। એના ત્રાસથી ફરિયાદી રમેશભાઈ રાજકોટ શહેર છોડીને ત્યાં ગામમાં રહેવા માટે જતો રહ્યો। અમદાવાદ